આપણા જીવનનું ડેસ્ટિનેશન ક્લિયર થાય એના માટે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. આપણું દેહ મંદિર બને અને ઘર મંદિર બને એના માટે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. દરેક વ્યક્તિના જીવનનું, ખાસ કરીને યુવાનના જીવનનું એક ડેસ્ટિનેશન હોય કે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી અને એક વેલ સેટ એવું જીવન જીવવું છે. એવું આજે દરેક યુવકનું એક ડ્રીમ હોય. પરંતુ જો એના જીવનમાં સારા મિત્રોનો સંગ ના હોય અને આવી અઠવાડિક સભા અને આવી ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવ ના હોય તો એ ડેસ્ટિનેશનથી એ વ્યક્તિ કે યુવક ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ શકે. તો હમણાંની છેલ્લા 15 દિવસના 2 ઇન્સિડન્ટ સુરતની જ 2 અલગ અલગ સ્કૂલમાં બનેલા એ હું આપની સાથે શેર કરું. એક સ્કૂલની અંદર હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ થયું તો એ જ સ્કૂલના 11-12 કોમર્સમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ એના જે સ્કૂલ બેગ્સ હતી એમાંથી ગાંજો પકડાનો. વિચાર કરીએ કે સ્ટુડન્ટ્સ છે કે જે લોકો હોસ્ટેલમાં રહીને એક સારો અભ્યાસ કરવા માંગે છે એ જ લોકોના સ્કૂલ બેગની અંદરથી ગાંજો પકડાનો. પછી એના જે રેક્ટર હતા એ લોકોએ બધી એની ઇન્ક્વાયરી કરી એટલે એ લોકોએ કન્ફેસ કર્યું કે હા, અમે લોકો છેલ્લા થોડાક દિવસોથી ગાંજાનો યુઝ કરીએ છીએ. પછી ઓફકોર્સ એના માતા પિતાને જાણ કરવામાં આવી, એના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા. એટલે થોડું એના પર પ્રેશર કર્યું કે આ બધું તમે ક્યાંથી લાવો છો. તો આઉટ ઓફ સિટીમાંથી એક છોકરો દમણથી હોસ્ટેલની અંદર ભણવા માટે આવતો હતો. એ દીકરો જ્યારે શનિ રવિ એના ઘરે જાય ત્યારે એની સાથે એ વસ્તુ લઈ આવે અને પછી કોઈને ખબર ના પડે, કોઈ ટીચર્સને, એ રીતે હોસ્ટેલની અંદર બીજા 4 દીકરાઓને આપતો હતો. પછી એના મા બાપને બોલાવ્યા ત્યારે એના મા બાપ રડતા હતા જ્યારે આ રિયાલિટીને ખબર પડી ત્યારે. કારણ કે દરેક મા બાપનો એક ડ્રીમ હોય કે પોતાનો દીકરો કેમે કરીને સારું એજ્યુકેશન લઈને વેલ સેટ થાય. અને જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એની પાસે રડવા સિવાય બીજો કોઈ ઓપ્શન ના રહે. પછી એ દીકરાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. વિચાર કરીએ 11-12 જેવું ઇમ્પોર્ટન્ટ એકેડેમિક યર અને એમાં ખરાબ મિત્રોના સંગને લઈને વ્યક્તિ આવા વ્યસનના માર્ગે ચડી જાય છે. આજે હરેક વ્યક્તિના જીવનમાં, યંગસ્ટર્સ ખાસ કરીને, એના જીવનમાં એક વ્યસન અને બીજું વિષય. બીજી એક સ્કૂલ સુરતની જ કે જેમાં 12મા ધોરણમાં ગર્લ્સના બેગ ચેક કરવામાં આવ્યા તો એ એક દીકરીના બેગમાંથી 15,000 રૂપિયા કેશ નીકળ્યા. એટલે સ્વાભાવિક છે ટીચરે પૂછ્યું કે આટલી મોટી રકમ તારી પાસે સ્કૂલ ફી ભરવા માટે આપેલી છે તારા પેરેન્ટ્સે? ત્યારે એ દીકરીએ કહ્યું કે ના. પછી એના ટીચરે પૂછ્યું કે આ પૈસા આવ્યા ક્યાંથી તારી પાસે? પણ દીકરી પાસે કોઈ જવાબ નહોતો. એટલે સ્વાભાવિક રીતે એના ટીચરે એના મમ્મીને જાણ કરી. તો એના મમ્મીએ કીધું કે પૈસા તમે તમારી પાસે રાખો, હું હમણાં જ સ્કૂલે આવું છું અને હું તમને આખી વાતની જાણ કરું છું. એના મમ્મી ઇન્સ્ટન્ટ સ્કૂલે આવે છે. પછી એને બધી વાત કરે છે, દીકરીને થોડું સમજાવે છે કે તું એક્ઝેક્ટ શું કરે છે અમને કહે. ત્યારે એ દીકરી રડતા રડતા કહે છે કે એને એક દીકરા સાથે અફેર હતું અને એ દીકરો અત્યારે એને બ્લેકમેલ કરે છે અને એની પાસેથી પૈસા માંગે છે. અને એ દીકરી એના જ ઘરેથી પૈસા ચોરી કરી અને પેલા દીકરાને આપે છે. વિચાર કરીએ, ઇમ્પોર્ટન્ટ કરિયરના 11th અને 12th સ્ટાન્ડર્ડ, એમાં વ્યક્તિ વિષય અને વ્યસન પાછળ આ રીતે પાગલ થઈ જાય છે અને પોતાનું કરિયર અધોગતિ તરફ લઈ જાય છે. એ સમયમાં જો આપણા લાઈફની અંદર અઠવાડિક સભા હોય, સારા મિત્રો હોય અને સર્વમંગલ સ્વામી જેવા ભગવતી સંત હોય તો આપણો લાઈફનું 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન થઈ શકે. એવો જ એક દીકરો સૌરાષ્ટ્રની ધરતી પર ગામડામાં રહીને અભ્યાસ કરતો હતો. એના પપ્પાનું એક ડ્રીમ હતું કે મારો દીકરો કેમ કરીને સારામાં સારું એજ્યુકેશન લે, પણ ગામડામાં કોઈ ફેસિલિટી નહીં. એટલે એ દીકરાને એ લોકો વિદ્યાનગરની એક હોસ્ટેલની અંદર એડમિશન અપાવે છે અને એન્જિનિયર કોલેજમાં પોતે એડમિશન લે છે. એને પણ ખરાબ મિત્રોનો સંગ મળી જાય છે. એના પપ્પા ખેત મજૂરી કરે છે, ખૂબ કરકસર કરીને દીકરાની ફીસ મોકલાવે છે, પણ ખરાબ મિત્રોનો સંગ મળી જાય છે. ઘણા દિવસ પસાર થઈ જાય છે. પછી એના પપ્પાને થયું કે લાવ હું મારા દીકરાની જે હોસ્ટેલ છે, કોલેજ છે, તે એક વખત એક રાઉન્ડ તો લગાવું કે કેવો અભ્યાસ કરે છે. એટલે એને કોઈને જાણ કર્યા વગર, એના દીકરાને પણ જાણ કર્યા વગર સરપ્રાઇઝલી વિઝિટ કરે છે. એના હોસ્ટેલ પર પહોંચે છે, એની રૂમ પર આવે છે તો રૂમનો દરવાજો ખોલીને જોયું તો અંદર કોઈ નહીં. અને એ રૂમની અંદર દારૂની ખાલી બોટલ, સિગારેટ્સના પેકેટ અને સિગારેટ પીધેલા જે બાકીનું બચેલા જે હોય એવું બધું પડેલું હતું. એટલે એના પપ્પાને ખૂબ ધ્રાસકો લાગે છે કે મારો દીકરો આ જગ્યા પર રહી છે, કે આ તો આ માર્ગે નહીં ચડી ગયો હોય.
એટલે એના પપ્પા ખૂબ દુઃખી થઈ જાય છે. એટલે પછી એના દીકરાને ફોન કરે છે કે તું ક્યાં છે? એટલે એનો દીકરો એવું કહે છે, જૂઠું બોલે છે કે હું મારા ફ્રેન્ડને ત્યાં અમારો કોલેજનો એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ બનાવવા માટે આવ્યો છું, એમ કરીને ફોન કટ કરી નાખ્યો. પછી એણે એના બેનને ફોન કર્યો ગામડે કે તું પપ્પાને કહી દે હું વિદ્યાનગર નથી, હું મહાબળેશ્વર મારા મિત્રો સાથે એન્જોયમેન્ટ કરવા માટે આવ્યો છું. વિચાર કરીએ, જે મા બાપ આટલી બધી કરકસર કરીને ખેતમજૂરી કરીને દીકરાને ભણવા માટે મોકલે છે, પણ ખરાબ મિત્રોનો સંગ એને લઈને વ્યક્તિ ગેરમાર્ગે જતી રહી છે. પછી એના બેન અહીંયા એના પપ્પાને જાણ કરે છે કે આવું આવું થયું છે. એટલે એના પપ્પા ખૂબ દુઃખી થઈ જાય છે, ખૂબ અપસેટ થઈ જાય છે. અને એકાદ વખત એમણે એના લાઈફમાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આવી કોઈક ગુરુ પૂર્ણિમા જેવી સભા એમણે અટેન્ડ કરેલી હતી. અને સ્વામીજી હંમેશા એમની પરવાણીમાં કહેતા કે જિંદગી આનંદ માટે છે, યુવાને કેવું જીવન જીવવું એવી હંમેશા વાત કરતા. એટલે એમને એ વાત યાદ આવે છે. પણ પ્રશ્ન એ કે સ્વામીશ્રી તો એ સમયે સોખડાની ધરતી પર બિરાજમાન હોય છે અને એ વ્યક્તિ હોય છે વિદ્યાનગર. પછી એમણે કોઈને પૂછ્યું તો તપાસ કરતાં ખબર પડી કે અહીંયા એવીડી એટલે કે આપણું જે આત્મીય વિદ્યાધામ છે ત્યાં હોસ્ટેલ છે, ત્યાં પણ આનંદસાગર સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામી ત્યાં રહે છે સેવામાં. એટલે એના પપ્પા ત્યાં પધારે છે અને ત્યાં ચિરાગભાઈ કે જે અત્યારે ત્યાં યુવા કાર્યકર્તા છે, લીડર છે, એમને મળે છે અને આખી વાત કરે છે. પછી એ ચિરાગભાઈ એમને એના પપ્પાને આનંદસાગર સ્વામી પાસે લઈ જાય છે અને આખી વાત કરે છે. અને એ વાતમાં એ દરમિયાન એના પપ્પાએ પણ એના ફ્રેન્ડને બધાને ફોન કરીને પૂછ્યું તો એવી શોકિંગ ફેક્ટ એના પપ્પાને આવી કે એના પપ્પા લિટરલી આનંદસાગર સ્વામી પાસે રડતા હતા. એ દીકરોના લાઈફમાં એક પણ વ્યસન બાકી નહીં. દારૂ, ડ્રગ્સ અને ચેઇન સ્મોકર એ દીકરો બની ગયો. હવે વિચાર કરી આ દીકરો કેવી રીતે અભ્યાસ કરી શકે? એને લઈને એને સ્ટડીમાંથી એનું ફોકસ એકદમ ઝીરો થઈ ગયું. ટોટલ એન્જિનિયરિંગમાં જે સબ્જેક્ટ આવે એમાંથી 21 સબ્જેક્ટમાં એને એટીકેટી લાગી. એટલે સ્વાભાવિક છે 21 સબ્જેક્ટમાં કેટી લાગે એટલે છોકરો ભણવા માટે લાયક ના હોય. એટલે એની કોલેજે એને ડિટેન કરી દીધો. ડિટેન કર્યા પછી 1 વર્ષ એ દીકરો કેવળ ને કેવળ આ બધા ડ્રગ્સ ને એ બધું એડિક્શન અને રખડવાનું, કોઈ ભણવાનો ગોલ નહીં. આ બધી વસ્તુ પછીથી એના પપ્પાને ખબર પડી. એટલે એના પપ્પાએ ડિસાઈડ કર્યું કે હવે મારા દીકરાને ભણાવવો નથી. પણ ચિરાગભાઈ અને આનંદસાગર સ્વામી એમને પપ્પાને સમજાવે છે કે એવું હોય તો તમે આપણું જે એવીડીનું કેમ્પસ છે ત્યાં હોસ્ટેલ છે, ત્યાં તમારા દીકરાને રાખો. ત્યાં સંતો અવારનવાર સભામાં એમને લાભ આપે છે. એવા ખાનદાન દીકરાઓ છે, સભા ભરતા સત્સંગી દીકરાઓ છે, એના ટચમાં રહેશે તો પોઝિટિવ વાતાવરણ મળશે, તો કદાચ એ દીકરાના જીવન પરિવર્તન થશે. અને અહીંયા ગુરુહરિ પણ અવારનવાર પધારે છે તો એમના આશીર્વાદથી કદાચ એમનું જીવન બચી જશે. એટલે એના પપ્પા એગ્રી થાય છે અને પછી એ દીકરાને ત્યાં એ જે હોસ્ટેલ હતી ત્યાંથી આપણી જે એવીડી હોસ્ટેલ છે એમાં શિફ્ટિંગ કરે છે. સમય જતાં આનંદસાગર સ્વામીજી અને ગુરુપ્રસાદ સ્વામીજી એમને ખૂબ હેત કરે છે. એને ચિરાગભાઈ જેવા કાર્યકર્તાનો ટચ મળે છે અને ધીમે ધીમે કરતાં એ યુવક એના જીવનમાંથી આ બધા જે વ્યસન હતા એ ઓછા થતા જાય છે. આનંદસાગર સ્વામી અને ચિરાગભાઈ એમને ખૂબ ગાઈડન્સ આપે છે એજ્યુકેશનનું. એટલે ધીમે ધીમે કરતાં એ યુવકના જે 21 એટીકેટીઝ હતી એ ધીમે ધીમે કરતી ક્લિયર થઈ ગઈ અને પોતે એન્જિનિયરિંગ ડિગ્રી ક્લિયર કરી લીધી. વિચાર કરીએ કે 21 એટીકેટી, ડ્રગ્સ અને સ્મોકિંગ આટલું બધું હોય એ વ્યક્તિનું જીવન આજે 360 ડિગ્રી ટ્રાન્સફોર્મ થઈ ગયું. પછી એ દીકરો વિદ્યાનગરની અંદર પોતે પોતાનો બિઝનેસ કરે છે અને સ્વામીશ્રીની કૃપાથી એ પોતે યુકે જાય છે. યુકેમાં આજે અમરીશ દીક્ષા લઈ અને યુવકોની પોતે ગોવાળી કરે છે. તો વિચારીએ આ 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન થયું કેવી રીતે? 3 વસ્તુ: એક અઠવાડિક સભા, આનંદસાગર સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામીજી જેવા સંતનો યોગ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગુરુહરિના આશીર્વાદ. તો ખરેખર આજે યુવકોનો સૌથી બર્નિંગ ઇસ્યુ છે એ છે એડિક્શન. એને લઈને વ્યક્તિને ભણવાનું મન નથી થતું. અને બીજું છે પોતાના સ્વભાવ પ્રકૃતિ, એ કામ, ક્રોધ, હઠ, માનને ઈર્ષા. તો બીજો એક સુરતનો દીકરો કે જે સત્સંગમાં નહોતો, એ પહેલાં એના લાઈફમાં આટલો બધો એગ્રેસિવ નેચર, આટલો બધો ગુસ્સો કે એક વખત બન્યું એવું કે એના મમ્મી પપ્પા ઘરે હાજર નહોતા. એ દીકરો અને એમની બેન હતા. એમના બેન કોઈ સબ્જી કટિંગ કરતા હતા શાક બનાવવા માટે. એ સબ્જી એ દીકરાને પસંદ નહોતી. એટલે એ દીકરાએ કોઈક બોલાચાલી થઈ અને એ દીકરાએ જે એમના સગા બેન સબ્જી કટિંગ કરતા હતા એ ચપ્પુ એના બેનના હાથ ઉપર એમણે મારી દીધી
અને એના બેનને બ્લીડિંગ થઈ ગયું. વિચાર કરે કેટલો બધો ગુસ્સાવાળો એ દીકરાનો સ્વભાવ હશે. એ જ દીકરો થોડા સમય ગયા એટલે એને જીત પકડી કે મારે મોટરસાઇકલ જોઈએ છે. એટલે એના પપ્પાએ કીધું કે હમણાં નહીં, થોડો સમય વેઇટ કરો. એ જ મીન વાઇલમાં એના કઝિન ભાઈને એના નવી ટુ વ્હીલર લીધી. એટલે એને ઈર્ષ્યા ઊભી થઈ કે મને લેવી હતી તો મને મોટરસાઇકલ નહીં લઈ આપી અને આને નવી ટુ વ્હીલર લઈ આપી. એટલે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને જે ટુ વ્હીલર હતી એને મોટી લાકડી લઈ અને જે હેડલાઇટ્સ ને જે બધું તૂટતું હતું એનાથી બધું તોડી નાખ્યું. વિચાર કરે કેટલો એગ્રેસિવ નેચર હશે દીકરાનો. આ સ્વભાવથી પર થવાશે કેવી રીતે? એના માટે કોઈક આવી ગુરુ પૂર્ણિમા, એના માટે કોઈક એવા સંતોનો આશ્રય જોવે. પછી એ દીકરો 2011માં કોલેજમાં આવે છે. કોલેજમાં એને એવા સભા ભરતા દીકરાઓનો યોગ થાય છે. ધીમે ધીમે એ વ્યક્તિ સભા ભરે છે. સુરતની અંદર જગદીશ કાકા એમની સાથે એમની થોડી મૈત્રી થાય છે. ધીમે ધીમે સર્વમંગલ સ્વામી અવારનવાર સભામાં પધારે, એમની સાથે એમની દોસ્તી થાય છે. અને અવારનવાર સ્વામીશ્રી સભામાં એક વાત કરતા કે આપણે ઘરની અંદર વાણીએ કરીને નપાસ નહીં થવાનું, બધાને તમે કહેવાનું, કોઈને તું નહીં કહેવાનું. આ બધી વસ્તુ એને ટચ થાય છે. અને અઠવાડિક સભા કન્ટિન્યુઅસ ભરે, સ્વાધ્યાય ભજન કરે એટલે ધીમે ધીમે એનું અંતર પરિવર્તન થાય છે. 2 વર્ષ પહેલાં એ દીકરાનું જીવન એક કક્ષાએ ટ્રાન્સફોર્મ થઈ ગયું કે એ દીકરાના બેન સાથે કંઈક નાની વાતચીતમાં ગુસ્સે થઈ ગયો એ દીકરો. એટલે એના બેનને એમણે થોડું ગરમ થઈને કંઈક કહી દીધું. પછી એને રિયલાઇઝ થયું, અંતરદ્રષ્ટિ થઈ કે હું તો મારા બેન ઉપર ગરમ થઈ ગયો. સ્વામીજીને અને પ્રબોધ સ્વામીજીને આ વસ્તુ ગમતી નથી એટલે ખૂબ રડે છે, બીજી રૂમમાં જતો રહે છે, રડે છે. સ્વામીશ્રીની મૂર્તિ આગળ બેસી અને ધૂન કરે છે રડતા રડતા. વિચાર કરીએ, જે દીકરાએ વર્ષો પહેલાં એના સગા બેનને હાથ ઉપર ચપ્પુ મારેલી, એ જ દીકરો આજે નાની એવી વાણીએ કરીને નપાસ થાય તો રડીને ભજન કરે છે. પછી એ દીકરો સર્વમંગલ સ્વામીને મેસેજ કરે છે કે આ રીતે હું વાણીએ કરીને નપાસ થયો છું, એમાં બેનનો કોઈ વાંક નહોતો, મારો વાંક હતો, એટલે તમે મને પ્રાયશ્ચિત આપો. ત્યારે સર્વમંગલ સ્વામી એ દીકરાને સમજણ આપે છે, સૂઝ આપે છે કે પ્રાયશ્ચિત તો આપણું એ જ કે બીજી વખત આપણે આવું વાણીએ કરીને નપાસ નહીં થવાનું. વિચાર કરીએ આ 360 ડિગ્રી ટ્રાન્સફોર્મેશન એ દીકરાના લાઈફમાં કેવી રીતે આવ્યું. 3 વસ્તુ: અઠવાડિક સભા, જગદીશ કાકા જેવા સારા મિત્રોનો સંગ અને સર્વમંગલ સ્વામી જેવા ભગવતી સંત સાથેની મૈત્રી અને ગુરુ હરિની કૃપા. ત્યાં આપણા જીવનમાં ગુરુ જોઈએ, વ્યસન અને વિષયથી પર થવા માટે ગુરુ જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા લાઈફનું ડેસ્ટિનેશન ક્લિયર કરવા માટે આપણા લાઈફમાં ગુરુ જોઈએ. તો ખરેખર આજે ગુરુ પૂર્ણિમાનો શુભ અને મહામંગલકારી દિવસ છે. આવા 2 દીકરા નહીં, આવા હજારો દીકરાના લાઈફ સ્વામીશ્રીએ પોતાના અથાગ પરિશ્રમથી ટ્રાન્સફોર્મ કર્યા છે. તો ખરેખર આજે ગુરુ ઋણ અદા કરવાનો દિવસ છે. તો ખરેખર સ્વામીશ્રીનો જે સંકલ્પ હતો કે મારે એવા ચૈતન્ય મંદિરો તૈયાર કરવા છે, જીવન જીવતા એવા મંદિરો તૈયાર કરવા છે, એવા યુવકો તૈયાર કરવા છે, એના માટે પૂજ્ય સર્વમંગલ સ્વામીજી આપણા પ્રદેશની અંદર વિચરણ કરી રહ્યા છે. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સંકલ્પ કર્યો છે કે સણિયાની ધરતી પર એવું સંસ્કાર ધામ નિર્માણ કરવું છે કે જેથી કરીને હજારો દીકરાની આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલશે, વિષય અને વ્યસનથી એ દીકરાઓની રક્ષા થશે. એટલા માટે સણિયાની અંદર એ ભવ્ય પ્રાર્થના મંદિરનો સંકલ્પ ગુરુહરિનો છે. તો આપણે સૌ ખરેખર આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સંકલ્પ તો ગુરુ આપનો છે, અમે ખાલી એમાં નિમિત્ત બની શકીએ જેથી કરીને અમારા જેવા હજારો યુવકોના આત્માની રક્ષા થઈ જાય. તો ખરેખર આજે ગુરુહરિના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે એમાં સર્વોપરી નિમિત્ત બની શકીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.